પીપ મૂક્યો આખો મને કે ભરી દેજો મેં કીધું અમે પડીએ જ થાય ક્યારેક ક્યારેક ભગાભાઈ અમારા ભાગમાં એવા ગામ આવ્યા ને આખી રાત તળેલા નાખીને ત્યારે મૂળ 250 રૂપિયા થયો અને પાછું કે આયોજક પાછો સીટી દેવાનું કહેજો એની ઉપર જ ખબર પડી જાય સવારે ચા પીવાય ખોટી થવાય નહીં અરે એકદમ પ્રોગ્રામ ને રાતે કઈ થયું નહીં પછી મંડળ બેઠેલું નથી મને કે આવો ઘડીક આપણે રૂમમાં બેસીએ અમે રૂમમાં ગયા એમાં જે મેન આયોજક હતો એણે પૂછ્યું કે માયાભાઈને કોણે કીધું હતું તાકે ભગાભાઈ તાકે એ તો ભગાભાઈ તો અહીંયા આવ્યા જ નથી અહીં પ્રોગ્રામમાં હકીકત બનેલો એટલા ભગાભાઈ તો આમ તો તમારું નામ આમ થલો પણ એણે ગમે નામ આપ્યું કે એણે માયાભાઈને તારીખ લખાવી હતી પછી આયોજકે કીધું મને કે માયાભાઈ એ લોકો તારીખ લખાવી દીધી પછી તો અહીં ગામમાંથી આવ્યા જ નથી પછી તો બેનરો લાગી ગયા અને ન પ્રોગ્રામ કરીએ તો આબરૂ જાય હું કહું અત્યારે તો અમારી જ જાય ને તમારે ખોટી નીકળી ગયો બોલો ત્યારે ખબર હતું વીટીયું પહેરતો તે દૂર બેન કર્યું વીટી દઈને ડીઝલ પૂર્યું હતું મેં ગામનું નામ નહીં આપું ભગાભાઈ તમારી હાજરી હતી પ્રોગ્રામમાં ભગાભાઈ ની જસુભાઈ ની હાજરી હતી કે હું પછી કે તમે બધા વયા ગયા પછી મને કે સરસ છો મજા આવી ગઈ હું મજા આવી ગઈ મેં કીધું તેથી મારે બે ટાટા સુમો અને પૈસા ની તેથી હાવ બૂમો તેથી શનિવારે જ હતો અને તેથી મેં જુનાગઢની બજારમાં મોજડીઓ લીધી મોરડીના સારું ગાડીએ ઘા કર્યા કીધા શનિવારે ન લેવાય વાત આવી છે કીધા પંડ પીઢાઈ ની વહમી વાતો મૂળ વાતો પર આવું એ ભેરું ને ન ભણાય હેતુ હશે જો હૈયા કર્યા તો જોખમ જાણી જાય જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની પ્રતિષ્ઠામાં બેઠા છે એને કેટલાને મિત્ર માન્યા ખાલી 9 જણાને અને આખો રામકાળ આખો એ ભગવાન રામનું ચરિત્ર પૂરું થયું ત્યાં સુધી ભગવાન તરીકે ઓળખી શક્યા હોય તો 9 જ જણા અને ભગવાન એના ગુરુ સાહેબ મહારાજ વશિષ્ઠ એને છેલ્લે થાય કે મને ભગવાન વિષ્ણુએ કીધું હતું તો હું મારો તને હું પુરોહિત બનાવી તો ઈ તો નહીં હોય ને આપણે ઘણી વાર એવું થતું હોય સાહેબ ઈ તો નહીં હોય ને એ પૂછવામાં જાય તા અને એણે એ ભગવાન વશિષ્ઠ જ્યારે એમ કહે કે આ ભૃગુ ઋષિના પગનું ચિત્ર જોવે ત્યારે એને સ્વીકાર્યું કે આ તો ભગવાન પોતે જ આવ્યા છે બધા ઓળખે આ કૃષ્ણને આપણી જ નાતમાં કોઈ ઓળખે ક્યાં હે નાત બારો કાઢ્યો આપણે ઈ જ આપણે મતલબ મારો કહેવાનો અર્થ કે ઓળખવામાં ભૂલ પડી જાય પણ જેને હેતુથી રહો ને તો તમે બધાને ઓળખી શકશો અંદર જો હેત આવી જાય ને કોઈ પણ પછી કથા હોય તોય ભલે ભજન હોય તોય ભલે લોક સાહિત્ય હોય તોય ભલે હાસ્યરસ હોય તોય ભલે ઘણા નથી પ્રોગ્રામમાં આવે તોય આપણે કહેતા મારા જેવો ગલો અંદાજ મારે આ દુનિયામાં એક પણ વસ્તુ ખોટી છે જ નહીં એક પણ શબ્દ ખોટો નથી હું તમને એમ કહું કે અત્યારે સવારના 8:15 વાગ્યા કે 8 વાગ્યા એમ કહું તો સાચું લાગે તો લંડન વાળાને ફોન કરીને પૂછો અહીંયા વાગ્યા જશે એટલે સત્ય દરેકનું અલગ અલગ હોય પરમ સત્ય બધાનું સરખું હોય આપણે એમ કહે ભાઈ દૂધ પાક ખાવાની બહુ મજા આવે ડાયાબિટીસ વાળો જોડો મારે કે ન ખવાય ગોટો વળી જાય કારણ કે તમારી પસંદ છે હામા વાળાને આ મારીને મારો હાથ છે તમને હથેળી દેખાય મને પોસો દેખાય અથવા તો તમે વેરાવળ રોડેથી આપણે નીકળીએ હાઈવે થી પછી એમ કહી કે ભાઈ બાબરા આવવાનું રોડ છે એ રોડની ડાબી સાઈડ આવે કે જમણી સાઈડ આવે નક્કી નહીં કરીએ કે તમે કઈ બાજુથી આવો છો એના ઉપર આધાર વેરાવળ બાજુથી આવતા હશે એ જમણી સાઈડ કહે છે અને કેશોદ બાજુથી આવતા હશે એ ડાબી સાઈડ કહે છે પણ આ હામી તકલીફ છે હામ આવી છે ને એટલે બેને નોખું લાગે જો હારે થઈ જાવ ને તો બધું હિરખું થઈ જાય આપણે જે હામા બાવડા હામ આવી છે એટલે તકલીફ પડે હવે ન્યાલી કોક જાહેરાત કરે કે ટેજની જમણી બાજુથી રૂપિયા મળે છે છૂટા
હવે મને જાહેરાત કરવાનું કે તું ડાબી સાઈડ જ કહેવાનો ને તમે આમ જ જવાના પછી. અને એટલે જ અર્જુને ભગવાનને રથનો આ હોપી દીધું કે હવે તારે જ્યાં લઈ જાવીને લઈ જા, આમાં મને કાંઈ સાઈડ ઉજતી નથી. અને જેણે ભગવાનને એના ગુરુને જેણે બાવડા હોપી દીધા ને એને જ સાહેબ મજા આવી છે, બાકી બધા દુનિયા હજી ફાફા જ મારે. નહીં ત્યારે એટલા તીર્થધામ, એટલા માણસો જાત્રાએ જાય, એટલા મેળા થાય, શિવરાત્રિના મેળામાં પગ મૂકવાની જગ્યા ન હોય. આ બધા જો ભક્તિભાવથી જાતે તમને લાગે કળયુગ મારું દીકરું રહે એમ? કેટલા માણસો ગંગાએ જાય. નહીતર વર્ષો પહેલા વડીલો, તમે આ 50 વર્ષ પહેલા કોઈ હરિદ્વાર જાતું તો અહીંયા ગામમાં કેવો ઉત્સવ થતો કે ફલાણા ભાઈના દાદા હરિદ્વાર ગયા, ગામમાં શોખ પૂરાતા ડોહા. અને અત્યારે અમેરિકા જઈને આવે તો કોઈ થોડો ન કરતા, ગયા હોય જાય માણસો જાય લે. કારણ કે કેટલો ભાવ હતો. દ્વારકાજીને આવતા હતા તો એમ કે ભાઈ ઉત્સવ થતો હતો ગામમાં કે અમારા દીકરા કે દ્વારકાની જાત્રા કરી આવ્યા સાહેબ. એના ઉત્સવ, એના હામિયા, એ ગામમાં ભજન થતા અને બ્રહ્મભોજન કરાવતા, કેવડું મોટું કામ કરતા. અત્યારે સરળ થઈ ગયું. આ ગામમાં જો અત્યારે આ 3 દિવસ થતો આ ગામ ધામ છે, એ વાત ફાઇનલ છે કે નહીં? અને આનો આ રંગ હું તો એમ કહું કાયમ રાખજો. આ ધામ હવે મટવું ન જોઈએ. આ પ્રતિષ્ઠા કરવી એટલે પ્રતિષ્ઠાવું ગામને. આ 3 દિવસ ધુબાકા મારી લઈને પછી રામજી મંદિરના પૂજારી ને રામજી ભગવાનને નગારો, આ ઓટોમેટિક નગારું કોઈને કાઢ્યું ને એને ગોતું કીધું. ગામના આવતા બેન થઈ ગયા કે નગારો એ વાગ્યા કરશે, સાપ દબી દે મારા. અને મારા જઈ આમ સાપ દબી દે ને ધમંક ધમધમ ધમંક ધમધમ ને આ આજ પગે લાગીને કહું માણાના પેટ ના હો ને તો દિયાચીમાં આરતી ટાણે ગામમાં આવો તો મંદિરે જાજો. હા, એટલા બધા આપણે કોઈ બીજી સહી જ નહીં ભાઈ. આ હું તો આ મુસલમાનના દીકરો બેઠો ને કહું કારણ ધન્યવાદ આપું. આ મુસ્લિમ સમાજમાં તો 10 ધોરણમાં નાપાસ થાય તો એ પહોંચ છે, પણ 10મા ધોરણના છોકરાને એની કુરાનની આયાતો ન આવડતી હોય ને તો એ પહોંચ નથી. એને પૂછવા આપણે હમ છબ હિન્દુ એક હે ગુંદીને ગાંઠિયા ખાવામાં. હે કોના દીકરાને કેટલાક ટકામાં વહેંચણી કરીએ તો 10-15% નીકળે કે એના છોકરાઓને ગીતાજીના શ્લોક આવડતા હોય કે રામાયણની સોપાઈ આવડતી હોય કે ધર્મના કાંઈ પણ. ધર્મ છે એ માણસને એ અંદરથી ઉર્જા આપે, મૂળ વાત એ ગુણ આપે છે, એ જરૂરી જ છે. અને આપણે જો રામાયણ વાંચીએ તો રાવણને ન ઘણા ગાળ્યું દેતા. રાવણ શું ખરાબ હોય? શાસ્ત્રમાં જેનું નામ આવે એ ખરાબ હોય જ નહીં. રામ હામો બાઈ જોઈ કે જેવો તેવો થોડો હોય. રામને અહીંયા ધક્કો થાય. અરે એ ક્યાં કરો, રામેશ્વરની ભગવાન રામે સ્થાપના કરી સેતુ બાંધતા પહેલા. ત્યારે પુરોહિતમાં શાસ્ત્રીમાં આચાર્ય તરીકે રાવણ આવ્યો હતો રામેશ્વરની સ્થાપના કરવામાં. તો રાવણને મારવા જ ત્યાં જતા હતા ભગવાન રામ. એ પોતે જ આચાર્ય થઈને અહીંયા આવ્યા હતા તો એનો પ્રોગ્રામ ત્યાં પૂરો કરી નાખે. ત્યાં ક્યાં લંકાનું સૈન હતું? પણ નહીં, ભગવાનને ખબર હતી કે આજ મારો આચાર્ય થઈને આવ્યો છે અને મારે પગે લાગવું જોઈએ. પ્રતિષ્ઠા પૂરી થઈ ને સાહેબ, ત્યારે રાવણને રામ પોતે વંદન કરે છે કે આચાર્યને પ્રણામ, શું આપો આપને દક્ષિણામાં? ત્યારે રાવણ બોલ્યો છે તમારી પાસે છે હું તમે મને આપો, પણ આ તમારો આચાર્ય થઈને આવ્યો છો રાઘવ, માગી લો તમને શું આપું. અને ત્યારે કીધું કે આચાર્ય તમને જે ઈચ્છા થાય આપો. ત્યારે રાવણ બોલ્યો કે તમે જે મનોરથથી ભગવાન શિવની અહીંયા સ્થાપના કરી છે એ મનોરથ તમારા પૂરા થાવો. આમાં ખરાબ કેવો કેમ ભલા માણસ? હે? અને આખી લંકામાં જેથી સાંભળી લેજો, આખી લંકાનું જેથી પૂરું થયું, રાવણ એક વધ્યો. અને ત્યારે ભગવાન રામ એમ કે છે કે હે રાવણ, હવે તો પાછું વાળું જો, તારે આખી લંકાનું પૂરું કર્યું, હવે તું એક વધ્યો છો, હવે તો તારી પાછું વાળું જો. અને તેથી રાવણ એટલું બોલ્યો છો મને બધી ખબર છે, તમે તમારું ચાલુ રાખો. ત્યારે ભગવાન રામને થયું કાં તો ચેતરી ગયો આપણને, મને બધી ખબર છે, મેં શું કામ અહીંયા બોલાવ્યા. અને કહેવા ગયો સાહેબ કુંભકર્ણ જેથી જાગે છે, જગાડ્યો છે કુંભકર્ણને. આ કુંભકર્ણનો રાવણનો સંવાદ ખાલી રામાયણમાં સાંભળી લ્યો ને સાહેબ, તોય ભાઈએ ભાઈઓને કેમ રહેવાય એની તમને ખબર પડી જાય. હે, જેને હું તમે રાક્ષસમાં મૂકી દીધા છે, જેને એમ કે પાપીના ખાનામાં નાખી દીધા છે, એ બે ભાઈનો સંવાદ સાંભળજો. જેથી રાવણને જેથી મળવા માટે કુંભકર્ણ જાય છે. મોટા ભાઈ પધારો કુંભકર્ણ. મોટા ભાઈ મેં સાંભળ્યું છે તમે જગદંબાનું અપહરણ કર્યું. અને મોટા ભાઈ અત્યારે મને જગાડ્યો એની કરતા જ્યારે તમારે આ કામ કરવાનું ત્યારે તો મને જગાડ્યો હોત. મોટા ભાઈ તમે મારા ભાભી મંદોદરીનું પણ નથી માન્યા, મેં સાંભળ્યું છે.
સારા મંત્રીઓની તમે સાંભળ્યું નથી. અને હજી કહું છું મોટા ભાઈ કે ભગવતીને ભગવાન રામને ચરણે મોકલી ગયો અને ભગવાનને આગળ શ્રી લગાડીને જ્યાં સંબોધન કર્યું કુંભકર્ણે, અને ત્યારે રાવણ ક્રોધમાં ભરાણો કે જે શત્રુ બની નાથ મારીને તારે સામે આવ્યા છે એને તું માનવાચક શબ્દથી અને આવું જ તારે કરવું હોય તો ફરીવાર હોઈ જા, મારે તારી જરૂર નથી. રાવણ ખીજાય, ક્રોધમાં આવી ગયો, હોઈ જા પાછો. અને બે હામાં વેદની વાતો કરે કે ઓલા શાસ્ત્રમાં આ કીધું છે મોટા ભાઈ, આ ન કરાય. અને ત્યારે રાવણ એમ કે માની લે બધે મારી ભૂલ છે, પણ ભાઈનો ધર્મ શું છે એ મને કહે. અને ત્યારે કુંભકર્ણ પોતે બોલે છે કે મોટા ભાઈ મને ખબર છે કે નાના ભાઈનો ધર્મ સેવકનો છે અને એની આજ્ઞામાં રહેવું જોવે. અને હવે મોટા ભાઈ સાંભળી લ્યો, હું ભાઈનો ધર્મ સ્વીકારીશ, હું યુદ્ધમાં જઈશ, પણ જાતા જાતા એટલું કહેતો જાવ કે સામાન્ય માનવી હશે તો આ પૃથ્વી ઉપર કોઈ એવો નથી કુંભકર્ણને જીતી શકે. રાવણને કહે છે કુંભકર્ણ કે મોટા ભાઈ હું યુદ્ધના મેદાનમાં જાઉં છું, અને સાંભળી લો કોઈ પણ માનવ હશે તો ધરતીના પૃથ્વીના ગોળા ઉપર કોઈ એવો માનવ નથી કુંભકર્ણને જીતી શકે. પણ માની લો મોટા ભાઈ પાછો ન આવું, હું વીરગતિ પામું, તો તમે માની લેજો કે બ્રહ્મ જ હશે, નહીતર કુંભકર્ણને મારી ન શકે. અને પાછો ન આવું તો મોટા ભાઈ તમે પણ શરણે થઈ જજો. અને તમે શરણે થઈ જશો ને તો એ કરુણા નિધાન છે, કરુણાનો સાગર છે, તમને છોડી દેશે અને લંકાની ગાદી અવિરતપણે તમે દીપાવી શકશો. અને હવે રાવણનો જવાબ સાંભળજો સાહેબ કે કુંભકર્ણ, તારી જેવા ભાઈઓને ગુમાવ્યા પછી તને એમ લાગે કે હું રાજ ભોગવું? એમ તારી જેવા ભાઈઓને ગુમાવ્યા પછી તને એમ લાગે કે હું લંકાનું રાજ ભોગવું? નહીં કુંભકર્ણ, પછી તારી જેમ હું પણ વીરગતિ જ પામીશ. અને ત્યારે કુંભકર્ણને અંદરથી ખબર પડે છે કે નક્કી પરમાત્માની આ રચના છે, અને મારા મોટા ભાઈએ એની બુદ્ધિનો ઉપયોગ કરીને ભગવાન રામને અહીંયા બોલાવ્યા છે. સાહેબ આમાં બધામાં ગુણ જ હતા. ગુણ વગેરેના એક પણ માણસનું શાસ્ત્રમાં નામ હોય નહીં. દુર્યોધનમાં બુદ્ધિ ન હોય તો ભગવાન કૃષ્ણને વેવાય બનાવે ખરો? બે વેવાય છે. દુર્યોધનની દીકરી કૃષ્ણના દીકરા વેરે છે, અને સાચું ગડપણ તો દુર્યોધનની દીકરીએ કૃષ્ણનું આમ છેલ્લી સેવા તો એને કરી સાહેબ. જો ઈ ઝાડ ખરાબ હોત તો ફળ સારું ન થાય. નકરી ભગવાન એને વેવાય થોડો બનાવે, કાંઈ એની દીકરી દીધી છે. અને ઘણા તો તમે જોજો, આપણે કંઈક સારી વાત કરતા હોય ને ત્યાં હું એક જગ્યાએ હું શિવાજીની વાત કરતો હતો, એક ભાઈ મને કહે તો તમે શિવાજીની જ માંડો, હું તો તારા બાપાએ કંઈ કર્યું એ કે ને કાલથી શરૂ કરીએ. જો સાહેબ તમે મેં પહેલા કીધું ને કે જે માણસમાં એક ગુણ આવી જાય ને એટલે જગત એને એમ કહેવાય કે પછી ભૂલતો નથી નથી ને નથી, પણ સારું કરવું જોવે. હા ઠીક છે, મેં જોક્સ બોલીએ ને આનંદ કરીએ તો કરવું જ જોઈએ, કઈ હા વિટામિન વગેરેનો જોક્સ ન હોય કે. હા, અને આપણે તો એ જ મજા આવે કે તમે દાંત કાઢતા થાઓ ને તો હારા પંથે જાઓ. ભીમરા સડાવ્યા ને એ કોઈ દી હારા કેળે ગયા જ નથી. હા, અમારે તો આપણે તો આ ખૂબ સારું છે. બાકી અમુક જગ્યાએ પ્રોગ્રામમાં જઈએ ને તો અમુક આખી રાત આમ જ બેઠા હોય, આમ ઉપડી ગયું મારા દીકરાઓનું એક. ઉપાડવું જ બધાય ને, પણ એમ ઉપડી જવાય? કોને નબળું રહેવું એ મને કયો? બધાને રિલાયન્સનું ભાગીદારી થવું છે. એમ કોકિલાબેન નો છોકરો થઈ જવાય? સારી વાતો એટલે સારી બધી સારી જ વાતો હોય. નબળી વાત તો એ કે મેં પહેલા તમને કીધું ને દુનિયામાં કોઈ વસ્તુ ખરાબ છે જ નહીં. પછી અમુકને લાગે એમાં શું કરી લઈ? હે તમે જો જેવી બુદ્ધિ છે ને એવા જ બધું મિત્ર સર્કલ હશે. આ બાજુ તો જો કે કોઈ પીતું જ નથી ને, કે તમે જો એ ગ્રુપે અલગ હોય. બીડી વાળું ગ્રુપ અમારે કેમ પીડીથી આગળ ઢૂંગો વળી છે એ કસની બીડી દેતા હતા, હું એને સારફા દેતો હતો. બે આમ ઘૂંટું મારી લીધી. જેને જેનું બંધાણ ટૂંકમાં. આપણે કેવું બંધાણ કરવું? હું તો એટલું જ કહું કે અમુકને હારે હાલો ને તોય વેલ્યુ વધી જાય. અમુકને હારે આ તમે સાંભળી લો, આ રોટલી જ હોય, પણ તાજ હોટલમાં તમે જાઓ તો એ રોટલી 150 રૂપિયા નથી થતી એની જ. અને વળી માણસ છે કે તાજમાં અમે પણ રોટલી તો તારી નાથાભાઈના ઘરના જ ઘઉં હતા.
એ તારી ઘરેલી જ કોથળા ગયા હતા, પણ તું આ ઘીરે ન ખાઈ કયો. નગર કઈ ટાટા બિલ્લા વાળાને થોડા ઘઉંના ખેતર છે, એને ચાના બગીચા ખરા, પણ કઈ એના ઘરના ઘઉં તો અહીંયા જાતા જ નથી ને. એના ઘઉંમાં કઈ ખાતર નાખવામાં કઈ હોનાની રેખું નાખવામાં નથી આવતી. પણ છતાં એ એક સારી હોટલમાં જાય તો એ રોટલીનો ભાવ વધી જાય. આપણે નો હમણાં એક હોટલમાં ગયા તો બાજરાના રોટલાનું ચૂરમું, બોલો એવાળે કે ઘી ગળે ને બાજરાનું ચૂરમું છે, લાય મેં કીધું ખાઈ લઈ. બીજું હું તમે નહીં ખાધું એમ તારો બાપ આની ઉપર તો મોટા છે. અમે ઘરમાં શાક ક્યાં હતા યાર, ઘરના ઘી ઘરના વાડનો ગોળ આ સોળીને ખાતા. અને હવે એ મારો દીકરો ઠેઠ 5 સ્ટારમાં પહોંચી ગયો. બોલો લ્યો હે, આપણે ફાટલા કપડાં હતા સાહેબ, ગોઠણેલી પેન્ટ ફાટી જતું તો આમ શરમાતા શરમાતા હાલતા. અત્યારે એની ફેશન નીકળ્યું. આવી ખબર હોત તો હજી હંગરી રાખત, પહેરીને નીકળો ત્યાં મરી ગયા થીંગડા મારી મારી. અને અત્યારે એની ફેશન બોલો, અહીંયા ખંભે ફાટલા ને અહીંયા ફાટલા, તો વળી ટેસ્ટથી મળે આવ્યો જ હતો. બોલો ઓહો કેવી ફેશન. જે ગામમાં વાણંદને વાળ કાપતા ન આવડતા કાતરું મારતા, અત્યારે હારામાં હારા એના 5,000 રૂપિયા છે કાતરું મારવાના. બોલો બોલો એમણામ કાતરી નાખતો હતો, એમણા જેમ ગાડર કાતરે એમ. અને અમુક તો વળી એક સાઈડ રાખે ને એક સાઈડ ન રાખે, એક કલી ભાઈ દેખાય ને એક કલી બેન દેખાય. બોલો આપણે એને પૂછીએ કે શિવ શક્તિ ભાઈ શિવ છે લે. અને વાતે આ છે ને ભાઈ, શિવ શક્તિ શરીર પૂર્ણ પુરુષ કોઈ છે જ નહીં, અર્જુન એક જ હતો. બાકી આપણામાં 60% પુરુષ તત્વ હોય, 30% સ્ત્રી તત્વ, 40% સ્ત્રી તત્વ હોય. હા 60-40 જ હોય. બહેનોમાં તે 60% બહેનો હોય, 40% પુરુષ તત્વ હોય. બેયને અણીએ ત્યાં બે કાંઈ 40% બેયને ત્યારે જ કાયમ આવે. આપણે તે પુરુષમાં ઘણા 40% ત્યારે કાયમ આવે. હા બધું રહેવાય જરી ભાઈ માનવાનું 40% કામ કરે. હે, અને આ દેશની સ્ત્રીને પુરુષ તત્વ ક્યારે કામ કરે? કટોકટીની સ્થિતિ થાય ત્યારે આ દેશનો પુરુષ મૂંઝાય ને ત્યારે સ્ત્રીમાં રહેલું 40% જે પુરુષ તત્વ છે ને એ ઊભું થાય છે. હે, દેવાયત બોદરે સાહેબ ચિઠ્ઠી લખી નાખી હતી કે આવેલ માણસો સાથે આયરાણી જેને ઉછેરીને મોટો કરી છે એ નવઘણને મોકલી દેજો, પણ અંતે લખ્યું કે રાહ રાખીને વાત કરજો, ત્યાં પુરુષ તત્વ ઊભું થાય છે. ત્યારે જો માનું કાળજું હોય તો દીકરાને ઊભો ન કરી શકે સાહેબ. હે, ઠીક છે અમે મેં કીધું એમ કે હાસ્યની વાતો કરતા હોઈએ સાહેબ, પણ જ્યારે જ્યારે પરિસ્થિતિ એવી થઈ છે ત્યારે ભારતને આર્ય નારી જ ઊભી થઈ છે. શેઠ સગાળશ્યામાલી સંગાવતીનું પાત્ર તમે કાઢી નાખો, હરિચંદ્ર તારામતીનું પાત્ર તમે કાઢી નાખો, જલારામ જોગીમાલી વીરબાઈનું પાત્ર તમે કાઢી નાખો, દેવાયત બોદરના આખા એમ કહેવાય કે વાતમાલી તમે આયરાણીનું પાત્ર તમે કાઢી નાખો, અને આખા મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર કાઢી નાખો, અને આખી રામકથામાં એક સીતાજીનું પાત્ર કાઢી નાખો. સાહેબ વાહ કઈ વધે નહીં. હે, આ ધર્મને ઉભો રાખવા માટે આ દેશની જગદંબા જ ઊભી થઈ છે. કારણ કે માં છે ને એ સંસ્કાર આપે છે. નાનો એવો પ્રસંગ લેવો છે. અંધારી રાત સાહેબ, હાથે હાથ ઉડતો નથી, મેઘલી છે. એ અડધીક રાતનું ટાણું થયું છે ને અડધીક રાતને ટાણે એમ કે 7 વર્ષનો છોકરો ફળિયામાં હુતેલો ઓચી તાઈ છોકરો જાગી જાય, અને બાજુમાં જોવે તો કાળો ડિબાંગ જેવો વિકરાળ માણસ ઉભો છે. છોકરો ઝબકીને કહે છે, કોણ છો ભાઈ? ડરી ગયો બાળક, કોણ છો તમે? મારા ઘરે શું કામ આવ્યા? ધીરે ધીરે બાજુમાં આવીને વિકરાળ માણસ કહે છે, બેટા ડરીશ નહીં. હે, ડરતો નહીં બેટા. એમ ધીમે ધીમે બાળકને અડે છે, પણ સ્પર્શ કર્યો અડ્યો એટલે થોડોક ડર વયો ગયો. હું તને કાંઈ નહીં કર્યો બેટા, પણ તમે કોણ છો? બેટા હું જમનો દૂત છું. હે, હું જમનો દૂત છું. એ જમના દૂત, તમે મારા ઘરે શું કામ આવ્યા? ડરીશ ને બેટા, હું તારી માનો જીવ લેવા આવ્યો છું. તારી માનો જીવ લેવા આવ્યો એ શબ્દ સાંભળ્યો ભાઈ, છોકરો થર થર ધ્રુજે છે. એ યમના દૂત, મારી માના ખોળામાં
એક વર્ષનો મારો ભાઈ રમે છે, એના પડખામાં હૂતો છે, અને મારી માં મરી જાય તો મારા ભાઈને હું મોટો નહીં કરી શકું, પણ જો હું મરી જાઉં ને તો મારા ઘરમાં એટલી ખોટ નહીં વર્તાય, મારા ભાઈને મારી માં મોટો કરી શકશે. જો તમારામાં કઈ ફેરફાર થતો હોય તો હે જમના દૂત, હું તને પગે લાગીને એટલું કહું કે મારા માને બદલે મારો જીવ લઈ લે. ત્યારે જમનું દૂત કહે છે, દીકરા તું થોડોક મોડો પડ્યો, હે થોડોક મોડો પડ્યો. કેમ? ગાંડા જીવ તો હું તારો જ લેવા આવ્યો છો, પણ તારી માં જાગી ગઈ અને એણે કીધું કે હું બેઠી છું, મારા દીકરાનો જીવ ન લેવાય જમથી. હે આ કહેવાનો મારો અર્થ એ છે કે આ પાત્ર જે માં પાત્ર જે છે કે જેના તાકને ઘાટ ઘડાઈ નહીં, જેના ત્રાજવે તોલ તોડાઈ નહીં, દુનિયામાં બધું મૂલવાય છતાં મારી માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં. ત્રાજવે તોલ તોડાઈ નહીં, દુનિયામાં બધું મૂલવાય છતાં મારી માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં. ચિંતા થાય અરે એને કેમ રે વિહરી કાગડા, દુનિયામાં બધું મૂલવાય છતાં મારી માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં. સદાય પડતું હતું
ખોળામાં બાળક રમતું હતું એના ખોળામાં બાળક રમતું હતું એના ખોળામાં બાળક. જેને ટાકણે ઘાટ ઘડાય નહીં, જેના ત્રાજવે તોલ તોળાય નહીં, દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય નહીં. વાત એટલી જ મારી કે ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ હોય. પણ રામને નોતરું દેવા હવે આમાંથી કોક બનજો કૌશલ્યા, પછી સીતાને સાદ ન કરશો કારણ કે જાનકી રામની સાયા. અને એવો એક આવો રૂડો કાર્યક્રમ પ્રતિષ્ઠાનો, અને ભગવાન રામની જ્યારે પ્રતિષ્ઠા આવતી જ કાલે ભગવાન મંદિરમાં પધારવાનો છે, ત્યારે ભાઈ ખાલી ગણપતિ વંદના કરી છે, એની પાસેથી એને સાંભળવાય તો આપ જાણો છો જીવનનો એક લાવો છે. એટલે વધારે સમય ન લેતા હું, એટલે વધારે એટલે મેં મારી રીતે તો હવા કલાક તો એકચ્યુઅલી ખેંચી લીધી, પણ જે કાંઈ ફરમાઈશ છે એ બધું લેશું. પણ દેવરાજભાઈ, જેને હું તમને 90 ની વાત કરું, લ્યો 90 માં દેવરાજભાઈની કેસેટ દેવરાજભાઈ મેં ઘણી નાખેલી આખી, દાતાર બેન્જામાં, ઓસમાણ તબલામાં, અને કચ્છનો પ્રોગ્રામ, અને 10 દરવાજામાં ઓલો જે બેન્જો વાગે એમાં 1 2 3 ભાડુતી બંગલો કોણે બનાવ્યો ત્યારે એમાં ઈરે બંગલામાં 10 દરવાજા, ત્યારે બેન્જાના જે 10 સ્ટેમ્પ પડે. અને એટલા આ વખતે ભગુડામાં માં માંગલ શક્તિ એવોર્ડથી દેવરાજભાઈને સન્માનવાના છે. મોજ આવે એવા ભજનો લઈને આપની સમક્ષ આવે ભાઈ શ્રી દેવરાજભાઈ ગઢવી. જોરદાર તાળીના ગળાથી વધાવે ભાઈ શ્રી દેવરાજભાઈ ગઢવી.